સો ગાઈસ મેં અહીંયા લઈ લીધા છે 1 વાડકી ચોખા, 1 વાડકી ચણાની દાળ ને 1 વાડકી અડદની દાળ. તો અડદની દાળ સોડાવાળી લીધેલી છે. આપણે એને પલાળી દઈશું એટલે સોડા નીકળી જશે. 4-5 કલાક સુધી પલળવા દઈશું અને મિક્સ કરી દીધી છે ચોખા અને ચણાની દાળ. હવે આપણે એને બી મસ્ત ધોઈને પછી પલાળી દઈએ. મેં સાંજે પલાળવા મૂકું છું એટલે સવાર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. તો આજે બનાવવાનું છે આપણે ઢોકળાનું ખીરું અને ઘર પર ઢોકળા. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે જોવાની અને તમને રેસીપી પણ ખબર પડશે. મેં અહીંયા આગળ ધોઈ ઢાંકી લીધી છે, જો મસ્ત ઢાંકી દીધી છે બંનેને ધોઈને. હવે સવારમાં મેં ધોઈને આ કમ્પ્લેટ બોળાઈ ગઈ છે. મેં દાળ ધોઈ બી લીધી છે, પેલી બાજી સોડાવાળી હતી ને એ દાળ. અડદની દાળ મારી પાસે સોડાવાળી હતી ઘરની. તમે અડદની દાળ ને ધોઈ લીધી છે અને આ બાજુ એક બાજુ મેં સાસ લીધી છે. તો આમાં અંદર સાસ નાખીને આપણે મિક્સરમાં આવી રીતના પીસી લઈએ. ચલો મેં બધું જ ખીરું પીસી લીધું છે. જો મારું ખીરું બનીને રેડી થઈ ગયું છે એકદમ મસ્ત. તો આવી રીતના બધું જ ખીરું મેં પીસી લીધું છે. એક બાજુ મેં ચટણી બી બનાવી લીધી છે, નારિયેળ, પુદીનો, ધાણા એવું બધું નાખીને મસ્ત. પછી આપણે અહીંયા ખીરુંમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, થોડી સી હળદી, તે થોડી પીળાશ બનાવી જાય કલર. તો અહીંયા આગળ જો મારું ઢોકળા બનીને રેડી થઈ ગયું છે. કુકરમાં મૂક્યું છે મેં ઢોકળું બનાવવા માટે. થાળી 3 ડીશ મૂકી છે મેં, ઉપરવાળી જ ખાલી તમને બતાવી છે. હવે આપણે એને 10થી 15-20 મિનિટ સુધી આપણે રહેવા દઈએ. પછી જો મારું બનીને રેડી થઈ ગયું છે મસ્ત કમ્પ્લેટ. હવે આપણે એને એક એક કરીને બધી જ થાળી નીકાળીએ. હવે આપણે એને કટિંગ કરી દઈએ. જેવી રીતના તમને શેપ પસંદ હોય એવી રીતના આપણે એને શેપ આપી દઈએ. મેં તો આવા 4 ચોરસ શેપ આપ્યા છે. જો કેટલું મસ્ત એકદમ પોચું મસ્ત ની ઈનોની સોડો એટલું મસ્ત પોચું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે નાખીશું થોડી લાલ પાવડર. આપણે જ્યારે ખીરું મૂકીએ ત્યારે બી નાખી શકીએ છીએ, પણ મેં થોડું પાછળથી હમણાં નાખું છું. અને અહીંયા મેં